ભગવાન કસોટી કરે છે. માં થોડી દયાળુ છે. ભગવાન થોડા કે ઈ બરોબર પરીક્ષા વગર પાસ ન કરી. મને ઘણા કે અત્યારે લ્યો ઈ કે તમે ભગવાનની બધી વાતો કરો છો અને તમે મંડાઈ હું ગયા છો. બોલો આ ઓલા એટલા મંદિરો તેડા ભગવાન ક્યાં ગયા? અત્યારે એટલે કસાઈ ખાને ગાયું જાય છે તો કેમ ભગવાન કઈ કરતા નથી? પછી મેં જવાબ આપ્યો કે ન કરે કઈ મદદ ન કરે. કેમ? મેં કીધું પરીક્ષા વખતે શું થાય? તમે પોતે શિક્ષક છો, તમારો દીકરો પેપર ભરે છે, તમે એના શું કહેવાય સુપરવાઇઝર છો, સુપરવાઇઝિંગ કરો છો, તમે ઉપર ચાલો છો બધે, અને બધા છોકરાની ભેગો તમારો દીકરો ક્લાસમાં બેઠો છે અને એમાં તમે એ બરોબર આમ ઉપર નજર ફરતી હોય સાહેબની, અને અમુક છોકરા સારું લખતા હોય એમ ન કે શાબાશ લખતો જા પાસ થઈ જાય, ન જોયા જ કરે, અને ખોટું લખતા હોય તોય એમ ન કે આ ખોટું લખે ના પાસ થાય કોઈ દી કે ઓલો ઉપરથી જોવે છે. આ કળિયુગ પરીક્ષાનો સમય છે કે આમાં કોણ હવે કેવા કેવા પેપર ભરે છે. બાકી ગોબો ઉપાડવા તો પરિણામ આવશે ત્યારે ખબર પડશે સાહેબ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જ્યારે જેનો સમય હોય ઘરેથી બહાર નીકળી જાય એટલે તરત કોઈ દિવસ ધ્રુવને ભગવાન ન મળી જાય. પ્રહલાદને પહેલી જ વાર કેમ સીધો હાથીના પગ હેઠે કચરે તો સીધો ભગવાન પિયંતી પરચો ન દેખાય. ભગવાન સુદામા જ્યારે જાય છે ત્યારે એ થાક્યા છે, વાત સાચી, પણ જો મને આ વાત એ માટે કરી, આ વાત હજારો વાર આપણે સાંભળી, પણ મારી પાસે વાત પોઈન્ટ એટલો કે આપણે 1000 વાર દ્વારકા ગયા, ઘણી વાર ગયા. મહારાજ પરીક્ષિત 7 વાર એક જ દિવસમાં 7 જ દિવસ ભાગવત સાંભળે અને મોક્ષ મળી જાય. આપણે 70 વાર સાંભળીને બેઠા, ફેર ન પડ્યા. મોક્ષની વાત તો પછીની વાત છે. કેમ સાંભળીએ છીએ એના ઉપર આધાર છે. તમારા કાન કેમ છે? કાનની બહુ અસર છે સાહેબ. હાલો દાદા હું એમ કહું, સાંભળનાર કોણ છે ને એના ઉપર આધાર છે. આ ડેડકા બોલે હારા લાગે અનકભાઈ? ડેડકા જે બોલતા હોય ગમે ઈ જ રામના કાન હોય તો? રામ બોલ્યા છે રામાયણમાં, એ ઘાન ઘામાંડ ના બંગાર જાત ગોરા, એ પ્રિયા બીન ડરપત મન મોરા. અને ઈ પછી ની સોપાઈ સીધી, એ મારે મને નથી આવડતી, પણ ગુજરાતી આવડે સીધે સીધું. દાદુર કે હે લક્ષ્મણ, આ ડેડકાય બોલે તો એ મને એવું લાગે કે જાણે વેદની રૂચાઓ બોલે. કાન રામના છે. આપણે એવી રીતે કાનમાં એવી રીતે સાંભળો ને તો એક જ કથા આપણને મોક્ષ આપી શકે. સુદામા પહેલી વાર જાય છે તો એને ભગવાન હામી દોટ દે છે ને આપણે કેટલી વાર ગયા તો લાઈનમાં રહી તો આપણો વારો આવે તો મંદિરનો પડદો પડી જાય છે ભાઈ. એક જ નાના એવા લખણ હોય ને થાય કિરીટભાઈ, બીજાના વખાણ સાંભળી અને હેરડા પડવા મળે તે ટાઢા બોલ ભાઈ ભાઈ તેદી માનજો કે તમે ભાગવત સાંભળ્યું અથવા તો તમે સદગુરુની માળા લીધી, એ હવે બરોબર ઉગાવો આવ્યો છે. હાહુના વખાણ સાંભળીને વહુને થાય સાબાસ મારી બીજી માં છે. હાહુને બોલો હું વાત પાછું ભૂલી ગયો, હાહુનો ફોન ગયો પછી કહું યાદ કરાવજો. મૂકી નહીં ભલે સવારના 8 વાગે, એ ભાઈ એમ ટાઈમે પાછું. હવે આપણે ફરાળે ડગી જાય. આમાં લોટ ના આવે, આ ફરાળ થઈ શકે. રેવા દે ને ભાઈ, એની કરતા ગોબો જ ઉપાડ લે ને અમે 2 રોટલાનો. બહુ ભૂખ્યું ન રહીએ કઈ એવું કઈ નથી. ભૂખ્યા રહ્યો તો જ ભગવાન મળે, તો ટક ઘણા સાંડી જાય. એક ભાઈ મને કીધું ને, મને કે નાચી ને તો ભગવાન મળે, નાચતા આવડી જાય ને ભગવાન મળે. કોને કીધું? મને કે મીરાબાઈ નાચ્યા ભગવાન મળે. ગાંડો થામાં, નાચવાથી ન મળે તો મુંબઈમાં તાઈ નથી નાચવા વાળા. ભગવાન મળાઈ ગયું એટલે નચાઈ ગયું સાહેબ, પછી દેહના ભાન ન રહે. હે મારો કહેવાનો સૂરી છે, જ્યાં ભરોસો બેહી જાય. ભગવાનની હારે જે ભણ્યા હોય
સુદામા કૃષ્ણ હારે ભણ્યા. હવે પછી તમે સાંભળજો જે વેદનું ઘર છે સુદામા, એટલે જ્યાં શાસ્ત્ર હોય, જ્યાં વેદ હોય, જ્યાં ગરીબાઈ હોય કેમ, દારિદ્રતા રહે કેમ? જ્યાં તમારા ઓરડાની અંદર 1000 એલોજન માર્યા હોય, અંધારાનું દીકરું રહે કેમ? પણ અંધારું હંમેશા પગમાં પડ્યું હોય છે. સુદામાની પાસે દારિદ્રતા આવી ક્યાંથી? મિત્રતામાંથી. એટલે એક નાનો એવો પ્રસંગ લઈ લેશું. અને આમાં હું નીકળે આપણે કઈ તૈયાર કરીને તો કઈ બાપુ લાવ્યા ન હોય કે એકચ્યુઅલી આની પછી આ શબ્દ લઈ લેશું તો મેળ આવે એવું કઈ છે નહીં. એટલે આમાંથી હવે મને જે ઉભરો નીકળે, અને આપણે બહાર બેઠા થઈ, બધા અંદર બેઠા થઈ. અને આમાં એવું તો નથી કે અહીંયા હું આમાં જમાવટ કરી નાખું એટલે 15 પ્રોગ્રામ આવડા લોકો મને બસ ભેગા બેસતા રહે હમણાં કાયમ માટે. એટલે એનો ટૂંકો પ્રસંગ, સાંદીપની ઋષિના આશ્રમની બાજુમાં એક નાનું એવું ગામ, એ ગામમાં એક ભૂદેવનું અનુષ્ઠાન ચાલુ. હવે એનું અનુષ્ઠાન પૂરું થતું હતું, ઘરમાં પારણા કરાવાય એવી પરિસ્થિતિ નહોતી. એટલે માળી જે છે ગોર બાપાના ઘરેથી નગર શેઠના ઘરે ગયા, અને નગર શેઠના ઘરનાએ એને ચણા આપ્યા, અને એ બાપુ હીરની થેલીમાં બાંધી અને ચણ્યા દીધા કે લ્યો માં ચણ્યા લેતા જાઓ, અને એ બાફીને શેકીને ગોર બાપાને પારણા કરાવજો. હવે રેશમી થેલી, અને એ થેલી લઈ અને ગોરાણી માં છે એ પોતાના ઘરે આવ્યા કુટિયામાં, અને એ મૂકીને કંઈક બીજું કામ કરવા ગયા. પણ ઓલા નગર શેઠના ઘરેથી નીકળ્યા એટલે વાહે એક ચોર આવ્યો કે છે રેશમી થેલી કાંઈક લઈને હોના મોરે કદાચ દાનમાં આપ્યા હોય, એટલે આ થેલીનો ખોબો ઉપાડ લેવો છે. ચોર પાછળ પાછળ આવતો હતો, અને ગોરાણીમાં એ થેલી મૂકીને કઈક કામ કરવા ગયા, એમાં એ થેલી લઈને નીકળી ગયો. પણ એ ચોરને ક્યાં ખબર હતી હીરા મોતી માણેક કરતા એ ગોરાણી માને તો ઓલાનું પારણા કરાવવા છે, એટલે અતિ કિંમતી વસ્તુ છે એના માટે. એ માળીએ રાડ્યું નાખી, ચોર પકડો, ચોર ચોર, અને ચોરની વાહે માણા દોડ્યા. એ ચોર ભાગી ગયો, પણ ભયના હિસાબે ચાંદીપની ઋષિના આશ્રમમાં ઘૂસી ગયો, અને એ થેલી છે એ ચાંદીપલીની કુટિયામાં ઘા કરી અને ચોર વયો ગયો જંગલમાં. પણ ગોરાણી માના મોઢામાંથી નિહાકો નીકળી ગયો કે એ ખાશે અને દારિદ્રતા આવશે. હવે અહીંયા બરોબર કૃષ્ણ અને સુદામા બેયને લાકડા લેવા માટે મોકલવા, અને ઈ ગોરાણી માને એવું થયું કે આ છોકરાઓ જંગલમાં જાય છે, તાને કઈક મોટું મીઠું રહે એવું કરાવું. એને જોયું તો થેલી પડેલી કે આ ગોર બાપા ક્યાંક થી લાવ્યા લાગે, સાંદીપની બાપા. આમ ખોલ્યું તો અંદરથી ચણ્યા. ઈ ચણ્યા છે એ સીધે સીધા આ બેયને આપ્યા કે ભૂખ્યા થાવ ને તો તમે બે ચણ્યા ખાઈ લેજો. ઈ લઈને જંગલમાં ગયા. કૃષ્ણ ભગવાને સુદામાને આપ્યા કે સુદામા હાચવ્યું. પણ વૈદને પાડેલો, આમ જો જોયું તો દારિદ્રતાનો ઢગલ્યો. આ ખાય અને દારિદ્રતા આવે, અને સામે ગુરુ પત્ની કે તમે ખાજો, ન ખાય તો ગુરુ માનો આદેશનો અવગણના કરી કહેવાય. પણ તેથી વિચાર કરી લીધો, ભાવી ભાકે લીધું તો કે આ મારી ભેગો રમે એ નાનો મોટો નથી. અને લાખોને દારિદ્રતા આવે તો હાલે, પણ લાખોના પાલનહારને દારિદ્રતા આવશે તો એને કહેવાય મારા સખા માટે ટગલી ડાળે એકલો અને કૃષ્ણ જોવે છે તો વાહ મિત્ર વાહ સખા. હવે અહીંયા ગોરાણી કહે છે મહાભારતના માં બે ગોર બાપાએ બે માવુએ એના પતિને મિત્ર પાસે મોકલ્યા. પ્રથમ ગુરુ દ્રોણના પત્ની અશ્વસ્થામા, કારણ કે અહીંયા સામે દ્રુપદે વચન આપેલું રાજપાટ હતા ને, એટલે ગુરુ દ્રોણ ને કીધું તમે મારા માટે યજ્ઞ કરો, રાજસી યજ્ઞ, અને ઈ યજ્ઞના ફળે મને પાછું રાજ મળે તો હે ગુરુ દ્રોણ તમને અડધી ગાદીનો હક તમારો, તમને ભાગ આપીશ. લાલચનો યજ્ઞ થયો, આને યજ્ઞ કરવાથી આને રાજ મળી ગયું દ્રુપદને, આને પછી તો એ ગોરદાદાને ભૂલી ગયો કે ભલું કરે ભૂદેવ. પછી તો ગુરુદ્રોણ ને બોલાવ્યા નહીં, ગરીબે આટો મારી ગઈ, અશ્વસ્થામાનો જન્મ થયો, અને સાહેબ એટલી ગરીબે ઘરમાં દૂધ નહીં. અને ત્યારે ગોરાણીએ કીધું ગોલાએ કીધેલો તો અડધો ભાગ આપી, એને બદલે થોડું ઘણું નહીં આપે, જાવ તો ખરા. આ ભાવથી જ આમ મોકલ્યા, લોલો કે હું તમને ઓળખતોય નથી. ભાગ ના આપ્યો ને અંદર ગાંઠ વળી ગઈ, અને સમય જતા હસ્તિનાપુરના રાજગોર બન્યા. એના ભણાવવાના
રાજના બાળકોને ભણાવવાનો હક આવે પછી તો કઈ ઘટે નહીં. પણ અમુક લેવલે ગયા પછી બદલા ભાવના નીકળી જાવી જોઈએ કે એ ઓલો ગયો પણ આપણને ભગવાન અહીં હવે આપ કરી નાખ્યું, હવે ઓલાને ભૂલી જાવ. પણ ગુરુ દ્રોણ ભૂલી ન શક્યા. જેવા અર્જુનને દુર્યોધનને જ્યાં વિદ્યા પૂરી કરી અને પછી કીધું ગુરુ દક્ષિણામાં શું આપ્યું, એટલે ગુરુ દ્રોણે પહેલો જ હુકમ કર્યો કે દ્રુપદને બંધી બનાવીને મારી પાસે લાવો. આ મહાભારતનો પાયો ન્યા. પણ અહીંયા ઘટના કેવી બને છે સાહેબ કે અહીંયા સુદામા એમના પત્ની કૃષ્ણને મળી આવો તો ખરા કે પણ દેવી હું એનાથી એક વેચ મોટો છું, મારે માગવાનું નિયમ છે, હું માગીશ નહીં. કે પણ હું માગવા ક્યાં મોકલું છું, ખાલી મળવા જવાનું કહું કે એટલા એટલા વર્ષ થઈ ગયા અને તમે બે સખા બે મિત્રો મળ્યા નથી, ખાલી મળી આવો તો ખરા. બાપા ઈ બાને મારે એક ટકની ચિંતા નહીં, પણ દેવી મારે એને ક્યાંક દેવું જોવે. આ દેવાની ભાવના આવે ને એટલે ઓલો 1000 હાથ વાળો 1000 હાથે દઈ દે. તમારે બીજાને દેવાની જ્યારે તાકાત આવે છે કે મારે દેવું જોવે ને. આપ જાણીએ છીએ કે તાંદુલ આપ્યા અને તાંદુલની પોટલી લઈ અને સુદામાએ જે એમ કે દ્વારકા બાજુ ડગ માંડ્યા, ધીરે ધીરે સુદામા હાલ્યા જાય અને રસ્તે પોરો ખાવા બેઠા. આપણે ઘણીવાર કથા એવી પણ સાંભળી સુદામા ઉતેલા ને પછી ભગવાન કૃષ્ણને થયું બિચારા થાકી ગયા એટલે ભગવાન કૃષ્ણએ પરસો દીધો, જાગ્યા દ્વારકા જાપામાં, એટલે હું દિશામાં જઈ. ભગવતી પરચો દઈ શકે. સુદામા બરોબર ઝાડના સાયે આરામ કરે છે, વિશ્રામ. એમાં વટે માર્ગુ નીકળ્યા. હવે એ વાતો કરતા જતા જ્યારથી દ્વારકા કૃષ્ણ આવ્યા છે ત્યારથી લીલા લહેર છે. ભાઈ 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 કૃષ્ણ, હા હા હા, એ કૃષ્ણના વખાણ સાંભળ્યા ને ભાઈ બંધ તો પોરાના પલ્લા ચડી ગયા. અને આપણને એમ કે ફલાણા બેન ઓળખો, અમારી હારે ભણતો, અમને બધી ખબર, ન્યા મરી જાય છે સાહેબ. આજ ભગવાન કૃષ્ણના વખાણ સાંભળ્યા હળતા તો મોઢામાં એક શબ્દ નીકળી ગયો સુદામાને, સાબાજ ગોવિંદ સાબાજ, તું થયો દ્વારકા ધણી, મારા સોગાળા રણ છોડ, તા તો મારા આંગડાના મરોડ સૌ પલટાણા શામળા. ઈ પોરહમાન બાપુ દ્વારકા કેમ આવી ગઈ ખબર ન રહી સુદામાને. હા તો આડા વાહડા લઈને ઊભા થવા હોય કઈ બાજુ રોકે છે. ભૂલ તમારી હારે રહેનારો કરે ભોગવું આપણે પડે. ભૂલ દ્વારપાળ કરે ભગવાનને જન્મો જન્મ એના માટે અવતાર લેવા પડે. આ દ્વારપાળો અટકાવ્યો કે ગોર બાપા ક્યાંથી પોરબંદર અને પાછું માં વૃદ્ધ સુદામાં કહે છે. છોકરા જેના નાના હોય વૃદ્ધ હોય, બાળકો તો નાના છે. અને સદા શબ્દ આપણે વાપરીએ છીએ વૃદ્ધ સુદામા, એનું કારણ સત્ય હંમેશા વૃદ્ધ હોય. 22 વર્ષનો છોકરો જેથી કુટુંબમાં સત્ય બોલતો હોય તેથી 82 વર્ષનો લાગે. સત્ય હંમેશા વૃદ્ધ હોય. એટલે સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો કરી છે, કારણ કે નારાયણ ખરો પણ સત્યનારાયણ છે. એ વૃદ્ધને દાંત હોય ન હોય શીરો કરો મીઠો લાગે. હવે મળ્યા છે હેરડીને કાતળીને બીજું ના ખવાતું. સત્ય હંમેશા વૃદ્ધ હોય, પ્રેમ હંમેશા યુવાન હોય, એ કરુણા હંમેશા બાળક હોય. 80 વર્ષનો દાદો જેથી બાળક હાટું રડતો હોય ને કાંઈક ત્યારે બાળક થઈ જતો હોય છે, કારણ કે કરુણા બાળક બનાવી દે માણસને. દીકરીને વિદાય બાપ દેતો હોય ત્યારે બાળક ઘોડે ભાંભડા નાખતો હોય છે. સુદામાની પાસે સત્ય છે, દ્વારપાળો અટકાવે છે. પોરબંદર થી આવું છું, મારું નામ સુદામો છે. અરે મારું નામ તો આપજો બાપા, હું એનો મિત્ર છું, અમે હારે ભણતા. કૃષ્ણ તમારો મિત્ર? હાલ હાલ હાલ, ભૂખ પડી છે મારે દ્વારકામાં, તને મિત્ર કરે એમ કરીને ધક્કો માર્યો અને સુદામા પડી ગયા. પડતા પડતા મોઢામાં શબ્દ નીકળ્યા, બાપા ન જવા ગયો તો હું ભારત તમને. પણ હિંમત હતી કે નારાયણ મળશે. હવે કૃષ્ણ ન મળે તો જીવવાનો મારો કોઈ અધિકાર છે નહીં. અને આયા મારો દેહ પડ્યો હોય અને પછી તમારો દ્વારકાધીશ અહીંથી નીકળે અને પૂછે કે કોણ પડ્યું, પગે લાગીને કહું એટલું જ કહેજો પોરબંદરનો બ્રાહ્મણ હતો, તમારી મિત્રતાનો દાવો કરતો. મને ભરોસો છે મારો બાપ મારી લાશ ઉપર 2 આંગળા પાડશે.
આ તો એક વડીલ દ્વારપાળ દૂર ઉભેલો બૂઢો દોઢ દીધી કહે છોકરાઓ કોની હારે તમે ચર્ચા કરો બાપા ગોરબાભાઈ છોકરાઓ કહેવાય ખબર હોય જોજે તારી હાથડી ન કકળી જાય બીજાની ભૂલ માથે લઈ લઈને એમના વડીલ દ્વારપાળની ભૂલ માથે લઈ લીધી બાપા બાપા એને ખબર નહીં અહીં થોડી વાર બેસો બીજું શું છે કે જ્યારે મહારાજ ભગવાન નારાયણને મળવાનો સમય નથી ને એટલે છોકરાઓએ ના પાડી પણ બેસો તમે હું જાઉં તમારા માટે હું જાઉં તમે થોડી વાર બેસો અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠા છે દ્વારપાળ આવી નારાયણને પ્રણામ દ્વારકાધીશનો જય હો દ્વારપાળ પ્રભુ ક્ષમા કરજો આપને કોક મળવા આવ્યો છે કોણ છે બ્રાહ્મણ હોય એવું લાગે છે ગોવિંદ રેડિયો બાપુ દ્વારપાળ બ્રાહ્મણોને ઋષિઓને મને મળવા માટે મંજૂરી લેવી પડે ક્યારથી ચાલુ કર્યું દ્વારકા ગોપાલ એવો દેહ નો લાગ્યો એટલે એમ નો કીધું મારી પેલા ઓલાયું સજમને દર્શનમાં ભાવ થયો બીજું તમને મળવાનો સમય નહોતો એટલે ગોપાલ અમે રોક્યા છે ક્યાંથી આવે છે પોરબંદર થી આવે છે એક તો બ્રાહ્મણ પોરબંદર થી આવે છે નારાયણ આપ સાથે ભણતા એવું કહે છે આપના સખા છે એવું કહે છે દ્વારપાળ જટ નામ દે મને કે નામ સુદામા છે નામ પડ્યું સુદામા નારાયણ જે દોઢ દીધી પણ દાદા પહેલો પ્રસંગ એવો છે કે આવો કોક મહેમાન આવ્યો છે આઠે રાણીઓ દ્વારકાની બજારમાં ગોવિંદને ઉઘાડા પગે દોડતા ધરતીએ પહેલી વાર ધરતી આ ખમા દ્વારકાધીશનો ઘણી ખમા સોને કી છડી રૂપે કી બાણ આ પડકારા તો અનેક વાર દ્વારકાએ સાંભળ્યા હતા અને મિત્ર માટે જે દોટ દેતો જાય છે આથા ઉપરની મોરપી છૂટી ગયું ખંભા ઉપરની પિતાંબર પડી ગયું આઠે રાણીઓએ પાછળ દોટ દીધી કા કોણ આવ્યું હશે તો આવું દોડ્યો જાય છે અને જે કે પિતાંબર કૃષ્ણના ખંભેલી બે વાર પડ્યું છે બાપ એક વાર દ્વારકાની બજારમાં પડ્યું બીજી વાર કુરુક્ષેત્રના મેદાનમાં પડ્યું એક નહીં બે દી અને ત્રીજો દી જેથી થયો દુર્યોધનનું ખાડ જેથી દાદો ભીષ્મ જેથી કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા ઈ પેકની પે પેર દઈએ પેકની હિલાઈ દિયો રથના પેકની ઉપર પગ દઈને જ્યારે ભીષ્મે ચડાઈ કરી રથ ઉપર અને તેથી પ્રતિજ્ઞા લીધી હતી કે આજ નારાયણની પ્રતિજ્ઞા ના તોડાવું તો ગંગા સૂત ના કહાવું ગંગાનો દીકરો મટી જાવ તપેલ ત્રાંબા જેવી આંખું થઈ સાહેબ ધોબો ધોબો હાહાનું લોહી નાખ્યું હોય આંખમાં એક પણ શ્વેત કણ નહીં બાપુ આંખમાંથી આંખું નીકળતી હોય એટલું નહીં બખ્તર કાળું દેખાતું તું નગર તો સફેદ પહેરતા હતા દાદા ભીષ્મ પણ તેથી કાળું બખ્તર દે શું કામ બખ્તર તોડીને ભીષ્મના રૂવાડા બહાર નીકળી ગયા એટલો ક્રોધ દાદા ભીષ્મને ચડ્યો છે જહાં દેખો તહાં ભીષ્મ મારો ની બલાંગુ થાય ઠે 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 કરતા બાણ છોડે અને તેથી કૃષ્ણ ખોડાની લગામ કરતા અર્જુન સાવધાન વાહ ગંગેવ વાહ દાદા વાહ ભીષ્મ કૃષ્ણના વસ્ત્રો ચીરતા જાય દાદા ભીષ્મએ પછી જેમ કહેવાય બાણ છોડ્યું રથને ઊંધો નાખ્યો હાથી એમ કે માફ કરજો ઘોડા છૂટા થઈ ગયા એક બાજુ અર્જુન ને એક બાજુ કૃષ્ણ અને ત્યારે એમ કહેવાય કે રથ થી હેઠા ઉતર્યા દાદા ભીષ્મ સાહેબ ધનુષબાણ હેઠા મૂકી અને આમ કહેવાય શમશેર હાથમાં લીધી અને છાડાપ કરતો દાદો ભીષ્મ હાલતો તો તેથી ગોપામ મધુરા વદનમ મધુરમ કાંઈ મધુર નહોતું દેખાવ ફાફા મારતો હતો બાપુ ત્યારે પિતાંબર પડી ગયું ઉઘાડા ઢીલે ગોવિંદ અને તેથી માં ધરતી પ્રશ્ન કરે છે કે હે પિતાંબર રોજ ભેળો રહેવા વાળો આજ ખરા કરીનો ખેલ મંડાણો તો કહી ગયો અને તેથી પિતાંબર કહે છે કે માં મારું નામ છે પિતાંબર પિત એટલે શરીર અંબર એટલે ઢાંકણ હું કૃષ્ણનું શરીર ઢાંકું તારું શરીર ઢાંકું એમાં તને તકલીફ શું છે
કે પણ ગાંડો થામા તું ઢાકણ છો પણ કૃષ્ણનું ઢાકણ છો કે માં ટૂંકી વાત લઈ લઉં ગોતી સરદાર પણ માં સાંભળ અમુક વખતે હટી જવાનું કેમ મારો નારાયણ ભોઠો ન પડે ને એટલે આને પ્રતિજ્ઞા લીધી કે હું 18 દિવસ હાથમાં હથિયાર નહીં લઉં તેથી નજીક હું હતું હવે પ્રતિજ્ઞા તોડવાનો છે અને ભક્ત કારણ તોડવાનો છે અને મારો બાપ મારથી ભોઠો ન પડે ને એટલે હું ઘડીક દૂર થઈ ગયો કે હવે તને છૂટો મૂકું છું લે ગોવિંદ હાથમાં હથિયાર આર ભાગેલા રથ પડ્યું લઈને જે એમ કે બેક નારાયણ હજી ગોઠણિયા પર દ્યો અને તા તો દાદા ભીષ્મે હથિયારના ઘા કરીને ત્રાહિમામ શરણાગત છું હે ગોવિંદ હે ગોપાલ હે મધુસૂદન હે ગુઢાકેશ બસ તારી પ્રતિજ્ઞા તૂટી અને તેથી કૃષ્ણ કહે છે દાદા હું તો રથનું પડ્યું જોતો હતો હાલ એવું છે કે નહીં પણ મોહી પ્રતિજ્ઞા તો હે કહા છે મેં પ્રતિજ્ઞા તોડી તો દાદા તારે માટે તોડી હું કેમ કેવા દો કે ભીષ્મનો દીકરો નથી આજ ધરતી બીજી વાર દ્વારકાની બજારમાં પ્રશ્ન કરે છે પિતાંબરને કે આજ કેમ અટી ગયું તાકે માં રોજ આરે રહેતા હોય પણ જૂનો ભાઈબંધ આવતો હોય ને તો આડે માલી ખહી જવાય આજ ભલે અહીંયા મળાવીને બે આકડિયા ભરીને ભાઈબંધો મળી લેતા સાહેબ એટલે વચ્ચેથી નીકળી જાવ હું તો રોજ આરે રહેવા વાળો છું પણ આ સુદામો માયડાના હાથમાં આવ્યો છે એટલે પિતાંબર કેવું પડી ગયો અને ભગવાન કૃષ્ણ એમ કહેવાય કે લઈ ગયા છે બતાવીને ક્યાં હતો સુદામા તું ક્યાં હતો એ ધીરુ ક્યાં હતો ગોપાલ મારો સ્વાધ્યાય ચાલુ હતો બાપ નારાયણ આ બ્રાહ્મણે તારી વેદની રૂચાઓ ગામડે ગામડે પોગાડી છે મેં વિષ્ણુ તારા યજ્ઞો કર્યા છે ગામડે ગામડે સાવાસ સાવાસ સુદામા સાવાસ બેહાડો હોનાના સિંહાસને હો હોનાના થાળ આવ્યા એ નવ નદીઓના નીર આવ્યા આહા એ બાયુ હાલો 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 મારો ભાઈબંધ આવ્યો મારો બાપ આવ્યો મારો બ્રાહ્મણ આવ્યો હાથ પગ છોડે હાથ પગ છોડે હાથ પગ છોડે હાથ પગ છોલે હાથ જાણે હાથ પગ છોડે પટરાણી 8 છે બાપુજી ની ખબર હોય ને પણ 8 में હું કરતી थी વૃક્ષ મણી રેડે ઉના ઉના પાણી રે પ્રભુજી પખાલે બાવલા રે રેજી અરે રે પ્રભુજી પખાલે બાવલા રે રેજી અરે રે પ્રભુજી પખાલે બાવલા રે મારો કહેવાનો અર્થ જેથી ભાઈબંધના વખાણ સાંભળો અરે છોડો તમારા દુશ્મનના વખાણ સાંભળો નંદરથી પોરો ચડે અને દ્વારકા વાળો દ્વારકાથી અહીંયા ધક્કો ન ખાય સાહેબ ગાવાનું બંધ કરી દો દેહળને જો ઠેઠ ધાંગધ્રાની જેલમાં મળવા આવતો હોય કાલ હવાનો દાખલો 90 વર્ષ પહેલા લ્યો ને ત્યાં આગળ હમણાં જ મહાપુરુષના મંદિરની પ્રતિષ્ઠા કરીને આવ્યો ધાંગધ્રા 45 વર્ષ પહેલા દક્ષિણની એક કોર્ટની અંદર જામીન થઈને આવતો હોય 45 વર્ષ પહેલા જીવે છે જેની હાટુ આવ્યા ઈ અને જજ પણ જીવે છે એ વૃંદાવનમાં અત્યારે સંન્યાસના વેહમાં આટા મારે છે અને એક પણ જગ્યાએ માણસ નીચે નથી બેસતો જજ અને જ્યાં જાલી પસાર થાય એટલે બાપુ એ સંતો ઊભા થઈ જાય આઈએ જજ સાહેબ પધારીએ જજ સાહેબ પછી એને ખબર પડી કે આની હાટુ મારો નાથ જામીન થઈને અહીંયા આવ્યો
અને હું ન્યાયાધીશ ઊભો બેઠો બેઠો એની જુબાની લેતો હતો અને આખી દુનિયાનો દ્વારકાધીશ મને જુબાન દેતો હતો. હવે આ ધરતીમાં હેઠું બેસવું કે ઝાડને બધ ભરીને હુવે છે રોજ. આજ દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ સુદામા માટે દ્વારકાધીશ દોડે છે એનું કારણ હે એને કેવલ પોરો છે. બેસાડ્યા છે ટૂંકી વાત લઈ લો. હિંડોળાની ખાટે હિચકે છે. આપણી કવિતાઓ રૂડી આવતી. નાનપણા નાને મને કે વિસરે કૃષ્ણ મને આનંદ આવ્યો. હા સુદામા આપ મને બહુ કે ઓલી પોતળી હતાડે છે. અરે અહીંયા મારે આ તાંદુલ કાઢવા કેમ હોનાની દ્વારકા. આપણે અમુક ને ઘરે મને યાદ છે આપણા મોજું તળિયે ફાટલું હોય ને કોઈના ઘરે ગયા હોય પછી પગ ઢહળતો ઢહળતા હાલતા થા કરે આમાં ખબર પડશે કે મોજું અરે જબો છે ફાટલો અનુભવેલું છે. આમાં સુદામા પોટલી હતાડે છે. નારાયણ વાતવે વળગાડ્યા સુદામા. યાદ છે સાંદીપની ઋષિના આશ્રમમાં હારે ભણતા. કેમ ભૂલાય ગોવિંદ? આપણે ઋષિ પત્નીએ ઋષિ માએ કાષ્ટ લેવા માટે મોકલ્યા. યાદ છે? હા. વરસાદ આવ્યો. હા. ઋષિ માએ આપણને ચણ્યા આપેલા. હા યાદ છે મને. ગાંડા તેથી એકલો ટેગલી ડાયરેક્ટ ખાઈ ગયો. હવે તો બાળા ખાય છે. હવે કેવરી પોતળી એકલો એકલો ખાઈ ગયો. મને નહીં યાદ હોય. હવે તો બારું કાઢ બોલ્યા જ કૃષ્ણ. હવે તો બારું કાઢ. લાવજા તાંદુલની પોટલી લીધી. નારાયણ કીધું સત્યભામા રૂક્ષ્મણી જાંબુવંતીજી હોનાનો થાળ લાવો. જે મારી માં જશોદા મને તાંદુલ ખવડાવતી મારો સુદામા મારું બાળપણ પાછું. એ હોનાના થાળમાં સાહેબ પોતળી મૂકી અને જેમ જેમ ગાંઠું છોલી સુદામાના દારિદ્રના ભૂખા કાઢી નાખ્યા. અને એટલો નારાયણ પરમમાં હતો કે તે કોઈ દી ફરિયાદ ન કરી કે તારા માટે મેં આ કર્યું. એક બુકડો બીજો બુકડો બે બુકડામાં પોરબંદરમાં રીધી સીધી ખડી કરી અને એટલો કૃષ્ણ પોરહમાં હતા કે ત્રીજો બુકડો ભરે ને તો સાહેબ હોનાની દ્વારકાધીન કૃષ્ણ એકલા નીકળી જવાના હતા રાણીઓને લઈને કે લે સુદામા તારો. માં એક બહુ સરસ ઘટના છે. ઉદ્ધવને જ્યારે 126 વર્ષની ભગવાન કૃષ્ણની ઉંમર એના જન્મ ઉત્સવ અને બધાય આવ્યા છે ત્યારે બીજી વાર સુદામા આવ્યા છે કૃષ્ણને મળવા. બધા જે જે કઈ મિત્રોને જે ભેટ દેવીથી દેતા હતા કૃષ્ણ સુદામાને બોલાવે. સુદામા માગી લો શું આપું. અદભુત પ્રસંગ છે નથી જવા જેવું એમાં. શું આપું સુદામા? ગોપાલ તે શું બાકી રાખ્યું છે? પણ આ તારી અણહાર જોતા લાગે કે જુદો દેખાશ મને. એક કામ કહું તને કરીશ આપીશ. હા તેથી તે મારા પગ ધોયા હતા. સુદામા આપ બ્રાહ્મણ છો હું ક્ષત્રિય છું. તારો હાથ જ્યાં હારો લાગતો હોય ત્યાં જ લાગે સુદામા. તારો હાથ મારા માથા ઉપર હારો લાગે. સાહેબ એક બ્રાહ્મણ ને બ્રહ્મ કહે છે કે તારો હાથ ક્યાં હારો લાગે આ ટકોર આપણા માટે છે. સુદામા માફ કરજે. ગોપાલ થોડીક વાર પૂરતો ભૂલી જા. મને એટલું નહીં પણ બ્રહ્માંડને કહું છું સૃષ્ટિને કહું છું આ પગ હવે બીજી વાર હાથમાં નહીં આવે માટે મને છેલ્લી વાર તારા પગ ધોઈ લેવા દે. સાહેબ બીજું કાંઈ નથી જોતું. તારા છેલ્લી વાર પગ ધોઈ લેવા દે. ઘણું રોકાણા સુદામા. કાગ કે ઘણા દીવી જા ધીમી
ગોપાલ હવે મારે જાવું જોઈએ, છોકરા યાદ આવ્યા એટલે કૃષ્ણ તાણે જ ન કરે. ખરેખર સુદામા નીકળવું જોઈએ. કૃષ્ણ સુદામાને થોડકો લાગ્યો કે 2 જ મિનિટ છે મળે પછી પૂરું કરું. ખાલી આ સુદામા પોરબંદર પોગી જાય એટલી વાર. સુદામા ક્યાં પણ કૃષ્ણ છે અંતર્યામી, વાત નક્કી. કેમ? કારણ કે મારું વ્રત ન તોડવા દીધું એને. મારે જે નથી માગવાનું, જે લેવાનું હું લઈ ના શકું, એ વ્રત કૃષ્ણે તોડવા ન દીધું. ભલે પણ હેદી શું કરી ખબર? ઓલા કપડા આપ્યા હતા ને એ કીધા તારે તમારે પોતળીની પહેરી હેદ કરી. પાછું સુદામાને ચોક વાતે હાય છે. હવે આવા જગમરિયા બધા ઝાડ વાઘા પહેરીને ઝૂંપડામાં રાખી સારું નહીં લાગે. એને કરતા એ પોતળી જ બરાબર છે. એ હતા એ ના કપડા પહેરી લીધા. એનો અર્થ એક એ થાય ગાંધીનગર વયા જાય, લાલ લાખ મળી જાય, પછી મંત્રી થઈ ગયા, પછી પાછું આપણે હતા ને અહીંયા વાડી આવીને બીડી ટેકા ખોટું આપણા આપણા વાઘા આપણે સારા લાગે. ઘણા તો જ્યાં પછી એક લખતા બેન નથી થતા. કારણ કે ઉતારો કાઢવો કેમ? હમણાં મને બહુ ગમ્યું, એક ભાઈ બોર્ડ મારેલું હતું, ભાવિ મુખ્યમંત્રી. એ તો લખી શકે ને, કોઈ પણ લખી શકે, નબળું નહીં. સુદામા ટૂંકી વાત જયારે નીકળે છે એટલે ભગવાન કૃષ્ણ કહે છે કાંઈ વાંધો નહીં સુદામા, હાલો તમને વળાવવા આવું. સાથે ઉદ્ધવ છે, મિત્રો છે. ભગવાન કૃષ્ણ અને સુદામા ઉદ્ધવ ને બધા વાતો કરતા કરતા નીકળ્યા છે. કાગ કે ઘણા દી વીત્યા, રજા લીધી વિપ્ર. આયા વિપ્ર શબ્દ વાપર્યો. સાચો બ્રાહ્મણ હવે હાલ્યો જાય છે. બાપુ મને ગમે એ માટે કહો. ધીરે ધીરે હાલતા હાલતા દ્વારકાનો હિમાળો પૂરો થયો, પોરબંદરનો હિમાળો જ્યાં દેખાણો. અને ત્યારે ભગવાન કૃષ્ણ સામે સુદામા ઉભા રહે. ગોપાલ જો અમારો પોરબંદરનો હિમાળો આવી ગયો. હાલતા હાલતા ખબર ન રહી. હવે એક ડગલું આગળ વધો તો તમને સુદામાના સોગંદ છે. બે ભેટ્યા છે. હા સુદામા આવજો, અમારા ગોરાણી માને છોકરાને લેતા આવજો, મારા પ્રણામ કહેજો. હા કૃષ્ણ, હા કૃષ્ણ કહેતા કહેતા બે આહુડા આવ્યા છે. ભાવ વિભોર થઈને ભગવાન કૃષ્ણ આમ પાછું વાળું ફરે અને સુદામા એમ પાછું વાળું ફરીને હાલતા થયા. ફરી વાર કૃષ્ણ, સુદામાને એવું લાગ્યું કે કૃષ્ણ પાછા ફરી ગયા, પણ કૃષ્ણ હવે ઉભા છે, મટકું નથી મારતા. કૃષ્ણ સુદામા હાલ્યા જાય ને જોવે છે, મારો બાપ હાલ્યો જાય, મારો બ્રાહ્મણ હાલ્યો જાય. એટલી ઘડી ભગવાન કૃષ્ણ જોવે છે કે સુદામા દેખાતા બંધ થયા ત્યાં સુધી કૃષ્ણએ મટકું દબાવ્યું છે. આંખ વાલી દડ દડ આહું જાય. હવે ઉદ્ધવ પૂછે છે, નારાયણ હા ઉદ્ધવ, તારી ભેગા હો વરહ કાઢ્યા, આજ સુધી એવો અનેક મિત્રો અનેક મહેમાનો આવ્યા છે, અનેક રાજાઓ આવ્યા છે, પણ ગોવિંદ તો આવી રીતે વળાવા નથી દો કોઈ નહીં. અને આવા ભાવમાં અમે તમે કોઈ દી જોયા નથી. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ શું કહવા, સુદામો કોણ છે? પ્રભુ એ તો સમજાણું અતિ વાલપ છે, એટલે જ અમને નવાઈ લાગે. એટલી વાલપ કરો છો, એટલો પ્રેમ કરો છો, તો તમારી પાસે રથ અને ઘોડાઓની ક્યાં તાણ્યું છે, પાલખીની ક્યાં તાણ્યું છે? તો તમે એક રથને મોકલો હોત તો પોરબંદર ન મૂક્યા હોત. ઉદ્ધવ એ જ કૃષ્ણ છે, દુર્વાસાને ખંભે લઈ શકે. સુદામા માટે આ કૃષ્ણ ધારત તો રથડા મોકલી શકત, પાલખી મોકલી શકત, પણ પાલખી નથી મોકલી, રથ નથી મોકલ્યો. એટલું નહીં, મેં પગરખા નથી આપ્યા, પગરખા કઢવી નાખી, એને ઉઘાડા પગે હકવું છું, ઉઘાડા પગે હકવું છું. ઉદ્ધવ એનું કારણ એ અમારો બાપ એટલો બધો પવિત્ર છે, જે જે ભૂમિમાં પગ મૂકતો જાય પગ એ ધરતી મારી પવિત્ર થતી જાય. ઉદ્ધવ ધરતી ખરડાઈ ગઈ છે. અને અત્યારે કહું છે કે સુદામા પાછા વળ્યા છે ને, લખ્યું નથી ક્યાંય, પણ મારા ઇલ્લાનો માયલો કહે કૃષ્ણએ રોતા રોતા કીધું છે, સુદામા પોરબંદર થી એક સોમનાથ સુધી આ કાંટો મારતો આવી છે, મારો રસ્તો ચોખ્ખો થઈ જાય. પ્રાચીના પીપળા સુધી એક રસ્તો હાલ્યો જાય છે, જેથી કરીને તું જે કેડે હાલ્યો જાય કેડે પછી કૃષ્ણને વાંધો ન આવે. કે પ્રભુ વાત સાચી તમારી, અને હકવો છો, પવિત્ર છે.
પણ અમને ખબર છે ને આ બધું પૂરું પાડી દીધું છે તમે, ખૂબ આપ્યું છે. તો એક વિવેકથી સુદામાને તમે એટલું તો કીધું જ કે રોકાવ હોય તો રોકાવ. સુદામા મેં આ બધું મોકલી દીધું છે, ચિંતા કરવા જેવું નથી. તો એને માનસિક તો શાંતિ થઈ જાય, એને માનસિક શાંતિ જ છે. ઉદ્ધવ પણ હું કહી ન શકું કે કેમ મારે આંગણે માણસ આવીને માગી ન શકતો હોય તો હું દાતાર કેમ કહી શકું કે મેં તને એટલું દીધું છે. ભલા કહેવાનો અર્થ એ છે આપણે ફાળામાં લખાવી એની નોંધું રાખીએ છીએ કે મેં એટલું દીધું, પણ ઓલે કેટલું દીધું એની નોંધ લઈ લઈને ત્યારે ખબર પડે કે આ ઓલાએ કેટલું આપ્યું, નામે આલી કેટલું આપણે આપી શક્યા. બસ આવા કાર્યો થતા હોય એની અંદર જે માણા હોમ કરી અને જેમ યજ્ઞમાં આહુતિ આપતો હોય એવી રીતે પોતાના ધનની જેદી આહુતિઓ સારા કાર્યમાં દેતા થઈ જાય તેથી નારાયણના દરવાજા ખોલી નાખતો હોય છે અને એને કોઈ દી તકલીફ ન પડવા દે એ ભરોસો એની પાસે હોય છે. એમ આજના આ રૂડા કાર્યક્રમમાં મને પણ બોલવાનો મારે જે વ્યાસપીઠને જે સંભળાવું થયું મને હું જોક ન આવડતા એમ કે હું ભૂલી ગયો હોય કાંઈ યાર, પણ મને આમાં ક્યાંક ક્યાંક જ આ બધે ક્યાંક ગામો ગામ આ વાત કરાય. સુદામાની કૃષ્ણને ન કરવા જાય ભાઈ, કલાકાર છે યાર. માણસો તરત કે ધર્મની ઉપાડી ઈ સમાજ આપણો સારી વાત કરી નથી, બમકાવ્યા નથી. એટલે આજે મને પણ ખૂબ આનંદ આવ્યો. પાછી 1 કલાક પરફેક્ટ લઈ લીધી છે તમારી પાસે. કલાક થઈ ગયા ને બાબુ? એટલે કાંઈ ટાઈમ ટુ ટાઈમ આવ્યો એવું નહીં, પણ ઘણો સમય છે. 3 વાગ્યા છે. સવારમાં પાછું કથા હોય એટલે આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો અને હું ઉટકાવા આવ્યો હતો, વિસલાવા નહીં. એટલે મજા આવી મને, એટલે એનો રાજીપો વ્યક્ત કરું છું. કિરીટભાઈનો પણ ખરેખર આભાર માનું. કિરીટભાઈ જ ભાઈને લઈ અને ઘરે આવ્યા હતા અને કિરીટભાઈના પાછા અમારે આ દીકરીના પરિવારના ભાણેજ થાય છે પાછા, એટલે ભાણેજ ને જમાય. હા એ જમાય ને જમાય બનેવી. હા એ બનેવી એ જમાય કહેવાય. આપણે તમારે બનેવી થાય, અમારે જમાય કહેવાનો હોય. હા એટલે અમારે તો ભાણેજ જ કહે. તમે અમારે ક્યાંય જમાય ને એવું ન બોલવાનું હોય. અમારે મળે અમારે હાહુ ન કહેવાય, હારા ને અમે અમારે ન આવે આવા શબ્દ. મામા ને ફૂઈ ને એવું જ કહે. કુમાર નહીં, ભાણેજ અમારો. ઘૂઘુ આવ્યા એ નહીં.